અત્યારે હાલમાં હું છે ને મંદિરની લાઈનમાં આવી ગયો છું. તમે જોઈ શકો છો, આ જોઈ લ્યો એકદમ લાઈનમાં છે ને. અહીંયા કોઈ એટલે કોઈ નથી. તમે જોવો ને ગેટ ઓપન છો મંદિરનો, અને યાત્રાળુ એટલા ઓછા છે તમે વાત જ ના પૂછો. અને અત્યારે સમયની વાત કરું ને તો અત્યારે છે ને 5 વાગી ગયા છે, અને તારીખની વાત કરું ને તો 3 તારીખ છે આજે. અને અત્યારના વેધરની વાત કરું ને તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડો. અને ભાઈ સાવ એટલે સાવ યાત્રી ઓછા છે. તમે યાત્રી જોઈ લ્યો એકદમ ઓછા છે ને. અને ભાઈ મસ્ત મજાના અંદર દર્શન થઈ છે. અત્યારે ઘાટની અંદર તો ન જવા દે, બાકી દર્શન થઈ જાય છે નોર્મલ. 5 વાગી ગયા ને એટલા માટે કંઈક 4 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધી ઘાટમાં અંદર દર્શન કરવા દે છે. બાકી તો 3 વાગે મંદિર ઓપન થાય પાછું બપોરનું, અને કંઈક 9 વાગ્યા સુધી દર્શન થાય છે. બાકી જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અને અપડેટ માટે તમારા ભાઈને ફોલો કરીને જજો. અત્યારનું વેધર છે ને થોડું ધૂંધળું થઈ ગયું છે, વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું. અને સ્પેશિયલ છે ને યાત્રાળુ જો દર્શન કરવા આવે ને ત્યાં આવી ગયો છો. ભાઈઓ દર્શન કરવા માટે જાય છે, આવ આરામથી જાય છે ભાઈઓ જો સીધા આડી મંદિરની અંદર. અને આપણા ગુજરાતી ભાઈઓ પણ મળી ગયા એકદમ મંદિરની સામે જ. કેમ છો? મજામાં? દર્શન થઈ ગયા? અરે એક મસ્ત વાત છે ખબર તમને કે આજે છે ને યાત્રાળુ ઓછા છે ને એટલે સીધા મંદિરની અંદર જ દર્શન થાય. તમે જોઈ લ્યો. આપણા ગુજરાતથી કોઈ બી ભાઈઓ આવતા હોય તો આમની અપડેટ લેતા રહેજો. એમની અપડેટ એકદમ પરફેક્ટ છે, સમાચાર સાચા છે. એમના ભરોસે આવવા માટે હું તો અચૂક જ કહું છું કે આવજો, એમને મળજો, એમની જોડે વિડીયો બનાવજો. બસ જય કેદાર, જય શ્રી કેદાર.